Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ જય બાબારી GJ08 ચેનલમાં. તો મિત્રો આજે એક રમૂજી વિડીયો છે અને સરસ મજાનો વિડીયો છે. તો મિત્રો આપણે વનસ્પતિઓ તો ઘણી જોયેલી છે કે કારણ કે વનસ્પતિઓ છે, વૃક્ષો છે અને ફળફળાદીના વૃક્ષો છે એ મિત્રો જમીનમાં ઉગતા હોય છે અને જમીનમાંથી કશ ચૂસી અને પાણીનું પિયત થઈ અને તે વિકાસ પામતા હોય છે. તો મિત્રો અમુક ઘણી બધી વનસ્પતિઓ એવી પણ હોય છે કે વૃક્ષો ઉપર વેલા રૂપે પણ ઉગતી હોય છે. પણ મિત્રો તમે ક્યારે સાંભળ્યું છે કે એક વનસ્પતિ એવી છે કે મિત્રો એને થડ નથી અને મૂળ પણ નથી, તેમ છતાં પણ વિકાસ પામે છે? તો મિત્રો એ વનસ્પતિ કેવી છે અને કઈ છે? તો મિત્રો તમને માન્યામાં નહીં આવે કે કોઈ પણ વૃક્ષ હોય કે વનસ્પતિ હોય એને થડ અને મૂળ તો હોય જ. થડ ને મૂળ વિનાની વનસ્પતિ ના હોઈ શકે. તો મિત્રો ખરેખર આ સાચી વાત છે કે એક વનસ્પતિ એવી છે કે એને થડ અને મૂળ બિલકુલ નથી, તેમ છતાં તે વિકાસ પામે છે. તે કેવી રીતે વિકાસ પામે છે તો મિત્રો તમને તે બતાવું. તો આ વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો, તમને ખરેખર મજા આવશે કે થડ અને મૂળ વિનાની વનસ્પતિ કેવી હોય. તો ચાલો તમને એ વનસ્પતિ બતાવું મિત્રો. એ વનસ્પતિ ધીરે ધીરે હવે થોડી ઓછી થવા લાગી છે પણ ક્યાંક જોવા મળી જાય છે. તો મિત્રો આજે મને એ વનસ્પતિ જોવા મળી છે તો મને આ વિડીયો બનાવવાનો વિચાર થયો કે આ વિડીયો બનાવી અને મિત્રો સમક્ષ રજૂ કરું તો મિત્રોને આવી વનસ્પતિ જોવા મળે. તો વિડીયો જોવાનું ચાલુ રાખજો. તો ચાલો તમને એ વનસ્પતિ બતાવું. તો મિત્રો આપણે હવે અહીંયા ફરી રહ્યા છે અને વનસ્પતિ જોઈએ મિત્રો કે કેવી વનસ્પતિ છે અને તેને થડ કે મૂળ બિલકુલ નથી અને જમીન ઉપર નથી ઉગતી મિત્રો. તો એ કેવી રીતે વિકાસ પામતી છે અને કેવી વનસ્પતિ હશે મિત્રો. તો આપણે હવે ગોતી રહ્યા છીએ તે વનસ્પતિ. હા તો મિત્રો આપણને મળી ગઈ છે તે વનસ્પતિ અને આ સામે દેખાય તે મિત્રો એ વનસ્પતિ છે. જોઈ લ્યો, આ રહી વનસ્પતિ. તે તોતણા રૂપે અને વેલ છે મિત્રો. તે કોઈ પણ વાડ હોય કે વૃક્ષ હોય તેના ઉપર વીંટળાઈ રહે છે મિત્રો અને તે પીળા કલરની હોય છે અને થોડી ઘણી લાલ કલરની પણ હોય છે મિત્રો. આ વનસ્પતિને કોઈ મૂળ કે થડ નથી હોતું મિત્રો, પણ આ રીતે તે કોઈ પણ વૃક્ષના આધારે વૃક્ષ ઉપર વીંટળાઈ અને વિકાસ પામતી હોય છે મિત્રો. અને કોઈ વનસ્પતિનો, વૃક્ષનો કે કોઈ પણ ઝાડનો પાંદડામાંથી તેનો રસ ચૂસી અને પોતે વિકાસ પામતી હોય છે મિત્રો. તો આ એક પણ કુદરતની કેવી મિત્રો કરામત છે કે જમીનની અંદર તો ઉગે અને થડ અને મૂળ દરેક વનસ્પતિને હોય, પણ આને ખરેખર મિત્રો મૂળ કે થડ નથી હોતું અને તે વૃક્ષની ઉપર અધર તેની રીતે વિકાસ પામે છે મિત્રો. આને આ રીતે આપણે તોડી લઈએ અને તોડી અને આવી રીતે આપણે કે આ રીતે બીજા વૃક્ષ ઉપર કે વાડ ઉપર આપણે મૂકીએ તો તે તેની રીતે વિકાસ પામે છે મિત્રો. અને તેની આ બીજા વૃક્ષના પર્ણમાંથી કસ અને રસ ચૂસી અને તેનો વિકાસ થાય છે મિત્રો. આને ખરેખર મૂળ કે થડ નથી હોતું, તે ખરેખર સાચી વાત છે મિત્રો. તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો મિત્રો કે આગામી સમયમાં તમને આવા રમૂજી ભરેલા વિડીયા અવારનવાર જોવા મળશે. તો આ હતો આજનો આપણો વિડીયો. બીજો વિડીયોમાં કંઈક અલગ જ લાવીશું મિત્રો. તો હવે આપણો આ વિડીયો આટલે પૂરો કરીએ છીએ. જય માતાજી.